નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પ્રમુખ સ્વામી મહારાજ પ્રાગટ્ય સ્થાનની પદયાત્રા તથા અમૃતોત્સવ બરાબર આજથી 7.5 દાયકા પહેલા જેઠ સુદ ચોથ વિક્રમ સંવત 2006ના રોજ બીએપીએસ સંસ્થાના સંસ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે એક હીરા પારખું ઝવેરીની માફક નાનકડા એવા સંતમાં હીર પારખ્યું અને એ 28 વર્ષના નવયુવાન સંતને આ વિશાળ સંસ્થાના પ્રમુખ તરીકે નિમ્યા। ત્યારે સંતો ભક્તોમાં એક આશ્ચર્ય જેવું લાગ્યું હતું, પરંતુ વડોદરા જિલ્લાના ચાણસદના પનોતા પુત્ર એવા એ સંત નારાયણ સ્વરૂપ દાસે સળંગ 65 વર્ષ સુધી સંસ્થાના પ્રમુખ તરીકે રહી સંસ્થાની સાથોસાથ સનાતન ધર્મને સમગ્ર વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડી પોતાના ગુરુને અદ્ભુત ગુરુ ભક્તિ અર્ધ્ય અર્પણ કર્યું હતું। 21મી મે 1950 થી 13 ઓગસ્ટ 2016 સુધી સેવારત નારાયણ સ્વરૂપ દાસજી પ્રમુખ થયા। ત્યારથી તેઓનું હુલામણું નામ પ્રમુખ સ્વામી આજે નવખંડ ધરામાં લોક જીભે રટાતું રહે છે। એનું કારણ છે તેમની સાધુતા, નિસુવાસ થકી સેવા સહ રાષ્ટ્રાધ્યક્ષો તેમજ ધર્માધ્યક્ષોથી અદના આદમી સુધી તમામ સાથે સાલસ સ્વભાવથી સંવાદિતતા સાધનાર એવા આ સંતના આજના જેઠ સુદ ચોથના દિવસે તેઓના પ્રમુખ વર્ણિ દિવસના અમૃત મહોત્સવ પર્વે તેઓના પ્રાગટ્ય સ્થાન ચાણસદ ખાતે જે રીતે સંત સમાજમાં તેઓ પ્રમુખ હતા, તેવી જ રીતે ફળોના પ્રમુખ એવી વિવિધ કેરીઓનો ભવ્ય અન્નકૂટ ધરી સંતો ભક્તોએ પ્રમુખ વર્ણિ દિનની ઉજવણી કરી હતી। ઉલ્લેખનીય છે કે પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ અટલાદરા બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરથી પૂજ્ય સંતોની રાહબરી હેઠળ હજારો હરિભક્તો વહેલી સવારે 5:30 વાગે પૂજ્ય સંતોએ પ્રસ્થાન કરાવેલ પદયાત્રા પ્રારંભ કરી અત્રે ચાણસદ પધાર્યા હતા, જેમાં મોટી સંખ્યામાં પૂજ્ય સંતો સાથે હજારો ભક્તોએ ધૂન ભજન કીર્તનની રમઝટ કરતા કરેલ પદયાત્રાથી પ્રમુખ સ્વામી મહારાજના પ્રમુખ વર્ણિ દિવસના અમૃત મહોત્સવ પર્વે ભક્તિ અર્ધ્ય અર્પણ કરેલ હતું। જય સ્વામિનારાયણ। આજે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના પ્રમુખ વર્ણિ દિનનો અમૃત મહોત્સવ છે, કારણ કે આજથી 75 વર્ષ પૂર્વે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ જેમણે આ બીએપીએસ સંસ્થાની સ્થાપના કરી, એમણે તેમના ઉત્તરાધિકારી તરીકે 28 વર્ષના નવયુવાન એવા નારાયણ સ્વરૂપ દાસ જે પ્રમુખ સ્વામી મહારાજ તરીકે ઓળખાયા તેમની વરણી કરી હતી। તે તિથિ હતી જેઠ સુદ ચોથ અને તે તારીખ હતી 21મી મે 1950નો દિવસ। એ વખતે તમામ હરિભક્તો સંતોને આશ્ચર્ય હતું કે આવડી નાની ઉંમરના નારાયણ સ્વરૂપ દાસ આવડી વિરાટ સંસ્થાનું સંચાલન કેવી રીતે કરશે, પરંતુ દરેકે જોયું કે શાસ્ત્રીજી મહારાજે જે શક્તિ પ્રદાન કરી અને પ્રમુખ સ્વામી મહારાજ તો ખરેખર અક્ષર બ્રહ્મનું સ્વરૂપ જ હતા। 65 વર્ષ સુધી, એટલે કે જ્યારથી વરણી કરી ત્યારથી માંડીને 13 ઓગસ્ટ 2016 સુધી તેમણે બીએપીએસ સંસ્થાનું ખૂબ સારી રીતે સંચાલન તો કર્યું, સાથે સાથે દેશ વિદેશની અંદર સ્વામિનારાયણ નામ ગુંજતું કર્યું અને સનાતન ધર્મનો ઉદ્ઘોષ દેશ વિદેશની અંદર કર્યો। લાખોના જીવનની અંદર એમણે આધ્યાત્મિકતા ઉમેરી એમના જીવનનું પરિવર્તન કર્યું। આજે જ્યારે એનો અમૃત મહોત્સવ એમનો ઉજવાઈ રહ્યો છે, ત્યારે અટલાદરા મંદિરેથી સવારે લગભગ 7500 થી વધારે હરિભક્તો પદયાત્રા કરીને 5:30 વાગે અટલાદરાથી નીકળ્યા। અત્યારે તમામ દર્શનાર્થી અહીંયા ચાણસદ જે પ્રમુખ સ્વામી મહારાજનું જન્મસ્થાન છે ત્યાં અત્યારે દર્શન કરવા માટે પધાર્યા છે। તે ઉપરાંત પ્રમુખ સ્વામી મહારાજના પ્રમુખ વર્ણિ દિનના 75 વર્ષ નિમિત્તે આજે 75 થી વધુ સંતો અટલાદરા, બોડેલી, ગોધરા તેમજ ભરૂચથી પણ પધાર્યા છે। તેઓ પણ પદયાત્રા કરીને આવ્યા છે અને પ્રમુખ સ્વામી મહારાજ પોતે સંસ્થાના પ્રમુખ હતા, તેવી જ રીતે ફળોની અંદર પ્રમુખ રાજા કેરી કહી શકાય। આજે પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાનમાં 75 થી વધારે વિવિધ પ્રકારની કેરીઓનો અંકુટ આપણને અહીંયા દ્રશ્યમાન થઈ રહ્યો છે। જેવી રીતે કેરીની અંદર મધુરતા છે, એની સોડમ અદ્ભુત છે, તેવી રીતે આપણા જીવનની અંદર પણ મધુરતા આવે અને સંસ્કારની સૌરભથી આપણા બધાનું જીવન સુવાસિત બને, એવી આજના દિવસે ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। વિક્રમ સંવત 2006 ને જેઠ સુધી ચોથના દિવસે બીએપીએસ સંસ્થાના સ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે 28 વર્ષના નારાયણ સ્વરૂપ દાસજીને બીએપીએસ સંસ્થાના પ્રમુખ તરીકે વરણી કરી અને ત્યારથી નારાયણ સ્વરૂપ દાસજી પ્રમુખ સ્વામી મહારાજ તરીકે સમગ્ર વિશ્વમાં પ્રચલિત થયા। આજરોજ તારીખ 30મી મેના રોજ એ દિવસને એટલે કહેતા કે પ્રમુખ વર્ણિ દિનના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। તે નિમિત્તે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ અટલાદરા સ્વામિનારાયણ મંદિરથી ચાણસદ ખાતે પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થાન નિમિત્તે ત્યાં સુધી પદયાત્રાની અંદર અમે સૌ અત્યારે જઈ રહ્યા છે
અને ખાસ તો વિશેષ ભક્તિઓ કરવા માટે અત્યારે પ્રમુખ સ્વામી મહારાજ જન્મસ્થાન સુધી અમે પદયાત્રામાં જોડાયા છે. સંસ્થાના ગાદી પર બેસાડે શાસ્ત્રીજી મહારાજે 21/5/1950ના દિવસે, અને આમ તિથિ પ્રમાણે જોઈએ તો જેઠ સુદ ચોથ ને દિવસે અટલાદરાથી ચાણસદ બધા ચાલીને જાય છે અને બહુ સરસ પ્રોગ્રામ છે. અને એમાંય આ વર્ષે પ્રમુખ સ્વામી મહારાજ વરણીને પ્રમુખ વરણી દિવસને 75 વર્ષ પૂરા થયા છે, એટલે બહુ જ બધા ભાવિક ભક્તો અટલાદરાથી ચાણસદ ચાલીને પદયાત્રામાં આવ્યા છે. અને એમાંય આજનું વાતાવરણ તો એટલું સરસ છે કે નથી વરસાદ કે નથી ગરમી, અને બધા વધારે લાભ લઈ રહ્યા છે.